राधा ने मधुबन में ढूंढा, मीरा ने मन में पाया। राधा ने मधुबन में ढूंढा, मीरा ने मन में पाया। राधा जिसे खो बैठी गोविंद, मीरा बन गई जोगन। ओ मीरा जोगन बन गई, ओ मीरा जोगन बन गई, बन गई, बन गई, जोगन बन गई, ओ मीरा जोगन बन गई। एक मुरली एक पायल, एक पगली एक घायल, अंतर क्या दोनों की चाह में बोलो। एक सूरत लुभाई, एक सूरत लुभाई, एक प्रेम दीवानी, एक दर्श दीवाना, एक राधा। પ્રગટ્યું છે મારામાં, હું યાદ કરું છું ગોકુળને, છે મન ગમતી હૃદયમાં। હું યાદ કરું છું ગોકુળને, યાદ કરું છું ગોકુળ। પાવનધામ ઋષિકેશને આંગણે ઉત્તરાખંડમાં જાણી પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહને આજે છઠ્ઠા દિવસના બીજા સત્રમાં જ્યારે આપણે સવારમાં અન્નકૂટ લીલાના ભાવભોરથી આપણે ઉત્સવ કર્યો, કૃષ્ણ જન્મોત્સવનો આપણે કાલે ઉત્સવ કર્યો। આજે સાંજે રૂકમણી વિવાહ પણ આપણે સમય પૂરો થાય એ પહેલાં રૂકમણી વિવાહ પણ આપણે આયોજન કરવાનું છે અને ઉજવવાના છે। તો આજે જે ભક્તોના નામ બોલો જાણી પરિવારના એ વક્તાનો અને ભાગવતનું પૂજન કરવા માટે હાજર હોય એટલા બધા તાત્કાલિક ઉપર આવે। જીવરાજભાઈ હરદાસભાઈ જાણી, મધુભાઈ હરદાસભાઈ જાણી, પોપટભાઈ હરદાસભાઈ જાણી, કાળુભાઈ વલ્લભભાઈ જાણી, કાંતિભાઈ વલ્લભભાઈ જાણી, ગોકુળભાઈ વલ્લભભાઈ જાણી, હિંમતભાઈ વલ્લભભાઈ જાણી, લાલજીભાઈ મોહનભાઈ જાણી, કાળુભાઈ ગુસાભાઈ જાણી, દેવસનભાઈ ગુસાભાઈ જાણી, પોપટભાઈ મંજીભાઈ જાણી અને વિનુભાઈ મંજીભાઈ જાણી, આ બધા ભક્તો ભાગવતનો અને વક્તાનું પૂજન કરવા માટે ઉપસ્થિત થાય।
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरुर्साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः। હાલો આજે બધા ભક્તો ખાસ આવી જાય, કથા ચાલુ થવાની તૈયારીમાં છે. એમ કે આજે છઠ્ઠા દિવસનો બીજો સત્ર ચાલી રહ્યું છે, રૂકમણ વિવાહ યોજવાના છે. તો પૂજ્ય જિજ્ઞેશદાસના ચરણોમાં બોર પછીના બીજા સત્રની કથાનો પ્રારંભ કરે તો વક્તા મહોદય શ્રી જિજ્ઞેશ દાદા. હાલો ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો 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 ચેક હાલો હાલો ચેક હાલો હાલો હાલો
શરમ શુચિ કનકગૂટમ પરિધન નિચોલમ કૌશુભ કટિતટપટં ચારુણ રુચિમાં બાહુન હારાન વરવલય કેતુર મુકુટા અસદ્વક્ત્રેન્દુર મે દ્રશી જયતુ નારાયણ મુનિ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભયં નુમઃ વસુદેવસુતં દેવા કંસ ચાણૂરમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ઓમ શ્રી પુરુષોત્તમાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય શ્રી નરનારાયણ દેવ કી જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી રાધારમણ દેવની શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી
કષ્ટભંજન દેવની જય નમઃ પરમ ભગવદીય ભાગવતજીના ચરણોમાં વંદન સાથે થોડી ક્ષણો માટે ભગવાનનું નામ આશ્રય કરીશું. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, સ્વામી નારાયણ ગાઈએ રે, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ. ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, સ્વામી નારાયણ ગાઈએ રે, ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો મુરલી મનોહર ગાઈએ રે, સ્વામી નારાયણ ગાઈએ, ભજો મુરલી મનોહર ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, સ્વામી નારાયણ ગાઈએ રે, સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, સ્વામી નારાયણ ગાઈએ રે, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો સ્વામી નારાયણ ગાઈએ રે, ભજો સ્વામી નારાયણ ગાઈએ, ભજો નારાયણ ગાઈએ રે, ભજો સ્વામી નારાયણ ગાઈએ. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. પરમ પવિત્ર એવી ભાગીરથીના આંગણે પવિત્ર ઋષિકેશની ધરા પર જાણી પરિવાર દ્વારા આયોજિત ભગવાનની ભાગીરથી ગાથામાં
અક્ષર નિવાસી લક્ષ્મણભાઈ નથુભાઈ જાણી, અક્ષર નિવાસી જસુબેન લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી મોહનભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી દિવાળીબેન મોહનભાઈ જાણી, અક્ષર નિવાસી હરદાસભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી દુધીબેન હરદાસભાઈ જાણી, અક્ષર નિવાસી વલ્લભભાઈ લક્ષ્મણભાઈ જાણી, અક્ષર નિવાસી હરજીભાઈ હરદાસભાઈ જાણી, અક્ષર નિવાસી ત્રિવેણીબેન વલ્લભભાઈ જાણી એવં ભગવાન શ્રી હરિના કૃપાપાત્ર એવા સ્વરૂપ યશસ્વી યજમાન શ્રી લાલજીભાઈ મોહનભાઈ જાણી, શ્રી રાજેશભાઈ લાલજીભાઈ જાણી, શ્રી રોહિતભાઈ રાજેશભાઈ જાણી, શ્રી ઋષિકુમાર રાજેશભાઈ જાણી ભગવાન શ્રી હરિના પરમ ભક્તો દ્વારા પવિત્ર ભાગીરથીના કિનારે શ્રી ભાગવતજીનો પ્રારંભ થયો છે. ત્યારે આવી ભાગીરથી ગાથાને શ્રવણ કરવા આવેલા ભગવાન શ્રી હરિના પરમ વૈષ્ણવ ભક્તોને, સારસ્વત વૃંદ સ્વરૂપોને, વદેવશ્રીઓને સર્વને હૃદયથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ભગવાનની ભાગીરથી મંગળનું કરનારી છે. આવી ભાગીરથીને સ્વયં સુખદેવજી મહારાજ પ્રસન્ન ભાવે કહી રહ્યા છે. પવિત્ર એવો ગંગાનો કિનારો જ્યાં બેસી અને ભાગીરથી ગાથાને કહી રહ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, ઇથ્યમ ભગવતો ગોપ્યઃ શ્રુત્વા વાચ સુપેક્ષલા જહુર્વિરહજં તાપં તંગ ગોપજિતાશિષ. અમી દ્રષ્ટિ અને કૃપાને વરસાવનારા ભગવાન સર્વજીવોનું મંગળ કરી રહ્યા છે. પ્રભુએ જ્યારે આ જીવાત્મા ઉપર અનુગ્રહ કર્યો છે ત્યારે એવા અનુગ્રહને શું વર્ણવિત કરી શકાય. ગોપીઓ ઉપર અપાર પ્રેમ કરુણા દ્રષ્ટિથી ભગવાને તમામ પ્રકારના સુખ પ્રદાન કર્યા. મહા મોટા રાસોથી એમને પ્રસન્ન કર્યા. ત્યાર પછી હે રાજન સાંભળ, આવા ભગવાન ગાયોને ચરાવવા લાગ્યા છે. ગાયોને ચરાવતા પરમેશ્વરને એક સમયે કંસ દ્વારા પ્રેરિત થઈ અરિષ્ટાસુર નામનો રાક્ષસ બળદનું રૂપ લઈને આવ્યો. ભગવાન જ્યાં રમત રમી રહ્યા છે ત્યાં આવ્યો છે અને ભગવાનને પોતાનું મસ્તકના પ્રહારો કરવા જાય એ પૂર્વે ભગવાને પોતાના શક્તિ બળે કરી, ભુજાઓના બળે કરી આવા અરિષ્ટાસુર નામના રાક્ષસનો વધ કર્યો છે. દયાળુ પરમેશ્વર કહેવાય કે વૃક્ષોને, જે વનોની અંદર જે ગાયોને ચારે છે એવા વનોની અંદર એક કેશી નામનો દૈત્ય પણ રહે છે. જે દૈત્ય અતિ ઉગ્ર સ્વભાવી છે અને ઘોડાનું રૂપ ધરી અને મુખોથી અગ્નિની જ્વાળાઓ પ્રજ્વલિત કરે છે. આવો દુષ્ટાત્મા બનેલો કેશી એ વનોમાં કોઈ પણ પશુ પક્ષીને આવવા દેતો નથી. ભગવાન બાળમિત્રોની સાથે ગયા છે. પોતાના શક્તિ બળે કરી અને પરમાત્મા જે ઐશ્વર્ય સંપન્ન થઈને આવેલા છે એવા પરમેશ્વરે કેશી નામના ઘોડાનું રૂપ ધરી આવેલા દૈત્યને પરમાત્માએ પોતાના ચક્રો વડે ભેદી નાખ્યો છે. દયાળુ પરમેશ્વર ખૂબ અદ્ભુત આ ગોકુળની અંદર લીલાઓ કરી, વૃંદાવનની વિશે લીલાઓ કરી અનેક ભક્તજનોને સુખ આપી રહ્યા છે. કંસો દ્વારા પ્રેરિત થઈ અને કહેવાય કે વ્યોમાસુર નામનો ગોવાળિયાઓ રાક્ષસ બનીને આવ્યો હતો અને એ ગોવાળ સાથે રમત રમવા લાગ્યા ને રમતમાં રમતા રમતા ભગવાનની સાથે શત્રુ ભાવ લાવી અને અણવા પ્રયત્ન કર્યો. ભગવાને દાવજી મહારાજ દ્વારા આ વ્યોમાસુર રાક્ષસનો વધ કરાયો છે. ખૂબ અદ્ભુત લીલાઓ થઈ છે ભગવાનની આ સ્થાનોની અંદર. એવા પરમેશ્વર લીલાને કરનારા
ભગવાને 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આખિરકાર એક પછી એક માસ પસાર થતા હોય, પુનઃ 11 માસની માથે 2 માસ જેટલો સમય પસાર થયો છે. સ્વયં દેવ ઈચ્છાએ નારદજી પોતે કંસના દરબારની અંદર પધાર્યા છે અને કંસના દરબારની અંદર પધારી અને કંસને કહે છે કે મહારાજા, આપનો કાળ બીજો કોઈ નહીં, પણ નંદરાયનો જે પુત્ર છે એ જ આપનો કાળ છે. માટે વહેલી તકે આપના દરબારમાં લાવી અને આપ પોતાના મૃત્યુથી નિર્ભય બનો. કંસ પામી ગયો કે અત્યાર સુધી મેં જેટલા રાક્ષસો, જેટલા પણ સહાયકોને ગોકુળ વૃંદાવન તરફ મોકલ્યા એ કોઈ પાછા આવ્યા નથી. નિર્ણય કરી લીધો કે સત્ય વાત છે. નારદજીના ગયા પછી તરત જ કહેવાય કે સભા બોલાવવામાં આવી છે. તલ, સક્ષલ, ચાણુર, મુષ્ટિક વગેરે મંત્રીઓ એકત્રિત થયા છે. આ બધા મંત્રીઓની વચ્ચે સ્વયં કંસ મહારાજા તરીકે બેઠો છે ને એ કંસ જે છે હરિસભાની અંદર પૂછવા લાગ્યો છે કે મારો કાળ સ્વરૂપ કાળ એ ગોકુળની અંદર જન્મ્યો છે. અત્યાર સુધી મેં ઘણા પ્રયાસો કર્યા પણ મર્યો નથી, માટે શું ઉપાય કરવા જોઈએ? એવા સમયે ચારુણ અને મુષ્ટિક કહે છે કે મહારાજા, આ નંદરાયના 2 પુત્રોએ અત્યાર સુધી જે પણ ગયા છે એ રાક્ષસોને જણ્યા જરૂર છે, પણ ગુપ્તચરો દ્વારા જાણવા મળ્યું છે કે એને શત્રુ ભાવે કોઈ જાશે પાસે તો એ જીવિત નહીં આવે. માટે ઉપાય કરવો હોય તો કોઈ એવો ઉપાય કરો કે જેનાથી શત્રુનો પણ નાશ થાય અને શત્રુ ઘર આંગણે પધારે. આપ યજ્ઞ કરાવો પોતાના રાજ્યમાં, જે યજ્ઞથી આપને બળ મળશે. ધનુષ યજ્ઞ કરાવવાની તત્પરતા દાખવી છે. અમે એક હાથીને મદિરા પાઈ અને તૈયાર કરીએ છીએ. આપ જો મોકલવા માંગતા હોય તો અક્રૂરજીને મોકલો. અક્રૂરજી આપણા યાદવોના મંત્રી તરીકે રહે છે, પણ અક્રૂરજી શા માટે રહ્યા હતા? તો અક્રૂરજીનો પ્રયાસ હતો કે કંસના દરબારમાં જે ગુપ્ત વાતો થાય, શું નિર્ણય યોજનાઓ ઘડાય છે, આને જાણવા માટે અક્રૂરજી મંત્રી બનીને રહ્યા હતા. કારણ કે અક્રૂરજીને વિશ્વાસ હતો કે જે આકાશવાણી કહ્યું એ સત્ય કહ્યું છે. તારણહાર જરૂર આવેંગે, તારણહાર જરૂર પધારશે, કંસના આતતાઈ પાપો થકી જરૂર રક્ષણ કરશે. આવા ભાવથી અક્રૂરજી રહ્યા હતા. અક્રૂરજીને બોલાવો અને નંદરાયના પરમ સ્નેહી મિત્ર સ્વરૂપ છે, માટે એ જો જાય તો એ 2 પુત્ર જે છે એ લઈને આવશે. આખિર કંસે પોતાના સૈનિકો દ્વારા જાણ કરીને અક્રૂરજીને પોતાના રાજ્યમાં બોલાવ્યા અને એકાંત સ્થાનમાં બેસી અને અક્રૂરજીના વખાણ કરવા લાગ્યો છે. અક્રૂરજી સમજી ગયા કે આજ મારી પાસે કોઈ કાર્ય કરાવવા માટે તત્પર થયો છે, પણ અક્રૂરજીએ પોતાનો ભાવ નથી દર્શાવ્યો, સ્થિર રહ્યા છે. મહાપુરુષોનું જીવન કેવું હોય, કોઈ વખાણ કરે, કોઈ નિંદા ટીકા કરે, પણ લેશ માત્ર લેવાય નહીં. અક્રૂરજી જે છે શાંત સરળ સ્વભાવે એમનેમ રહ્યા. અક્રૂરજીને કહેવા લાગ્યો કે હે અક્રૂર, તમે નંદરાયને ત્યાં જાઓ અને નંદરાયના બંને પુત્રને લઈને આવો. તમે આ બંને પુત્રને લઈને આવો, જે પુત્ર આપણા રાજ્યમાં પધારે, આપણા રાજ્યનું મંગળ થાય. આ સ્વયં વસુદેવના પુત્ર છે, એની સાથે એનો મિલાપ કરવો છે. અક્રૂરજી જાણી ગયા, પણ જાણ્યું કે જો ખરેખર એ વસુદેવજીના પુત્ર હોય તો એની સ્પષ્ટતા તો કરવી જોઈએ ને. કહે છે કે નારદજીએ મને કહ્યું છે. વાતમાં વિશ્વાસ લાવીને આખિરકાર રજા લઈ અક્રૂરજી ગયા છે, ગોકુળ તરફ પ્રયાણ કર્યું છે. રથમાં બેસી અક્રૂરજી જઈ રહ્યા છે. માર્ગમાં કહેવાય કે ગર્ગાચાર્યજીનો આશ્રમ આવે છે. ગર્ગાચાર્યજીના આશ્રમે ગયા છે. ગર્ગાચાર્યજીને પ્રણામ કર્યા છે. ગુરુદેવના ચરણમાં નમસ્કાર ભાવના પ્રગટ કરી ગુરુદેવ કહે છે કે ધન્ય હો, ધન્ય હો હે અક્રૂર, તમારી ધીરજને ધન્ય હો.
કંસના દરબારમાં રહ્યા છતાં પણ તમને કળિયુગી દોષો પ્રવર્ત્યા નથી, માટે ધન્ય હો. ગર્ગાચાર્યને કહે છે ગુરુદેવ આપની કૃપાથી આ બધું છે, જે પણ છે આપે કૃપા કરી એનાથી આ બધું છે. અક્રૂરજી ભાવ પ્રગટ કરતા કહે છે કે કંસના દ્વારા આદેશ થયો છે કે નંદરાયના બંને પુત્રને લઈ જવાના છે. વસુદેવજીના આ પુત્ર છે. ગર્ગાચાર્યજી કહે છે કે આ વાત સત્ય છે, કારણ કે નામકરણ સંસ્કાર કરવા આવ્યા હતા ત્યારે એમની કુંડળી અને ભાવોને જોતા મેં એમને કહ્યું હતું કે આ બાળક વસુદેવજીનો પણ પુત્ર થયેલો છે, માટે આ સત્ય કહેલું છે. નારદજીએ જે કહ્યું એ સત્ય કહ્યું છે. વાતમાં પુનઃ વિશ્વાસ બેઠો. અક્રૂરજી કહેવાય કે ત્યાંથી રજા લઈ ગયા છે અને નંદરાયના ભવને પધાર્યા છે. ભગવાન તો ગાયોને ચરાવવા માટે ગયા છે. આ બાજુ અક્રૂરજી પધાર્યા. નંદરાય કહે પધારો પધારો અક્રૂર, આપ પરમ સ્નેહી મારા મિત્ર પધાર્યા. ખૂબ સ્વાગત સત્કાર કર્યો છે. માં જશોદા અને સર્વ મળી અને બેઠા હોય એવા સમયે અક્રૂરજીએ તમામ ઘટના કહી છે કે નારદજી દ્વારા કહેવાયું છે કે આ આપનો પુત્ર નથી, વાસુદેવનો પુત્ર છે, માટે એને લેવા માટે આવ્યો છું. મારી સાથે એને મથુરા મોકલો. અક્રૂરજી કહેવા લાગ્યા અને અક્રૂરજીના કેતાની સાથે માં જશોદા રડવા લાગ્યા છે. માં જશોદા કહે કે હે અક્રૂર, થોડું સમજી વિચારીને તો બોલો, કોને તમે કહો છો? આ પુત્ર મારો છે, અમે જન્મ આપ્યો છે. કહે છે કે ના દેવી, એ જશોદાજી સાંભળો, યોગ માયા જન્મી હતી. એ યોગ માયાને સ્વયં વસુદેવજી અહીં છોડીને ગયા હતા. એ યોગ માયા આપને દીકરી જન્મી હતી અને એ દીકરીને અહીંથી લઈને ગયા હતા, અને એ યોગ માયા ના બદલામાં આ બાળકને છોડીને ગયા હતા. આ યોગ માયાએ જ કંસને કહ્યું હતું કે તારો કાળ અન્ય જગ્યાએ જન્મ લઈ ચૂક્યો છે, માટે આ આપનો પુત્ર નથી. માં જશોદા ચોધાર આંસુએ રડવા લાગ્યા છે. અતિ કરુણા વ્યાપી ગઈ, દુઃખદ ભાવ પ્રગટ કર્યો છે. રડવાનો અવાજ સાંભળી અને ગોપીઓ પણ દોડી અને આવી છે. ગોપીઓ વગેરે દોડી અને આવી હોય અને એ પણ આ વાતને સાંભળી અને રડવા લાગી. સર્વ રડવાનો અવાજ આવી રહ્યો છે. ભગવાન આખિરકાર કેવા કે ગાયો ચરાવી સાંજના એવા સમય સંધ્યા સમય પૂર્વે ભગવાન ઘરે પધાર્યા છે. જોવે સર્વને રડતા પાડ્યા છે. સર્વને રડતા જોઈ અને ભગવાન નંદરાય પાસે ગયા. બાબા શું થયું છે? નંદરાયજી કહે બેટા, આ ક્રૂર કાકા તને લેવા માટે મથુરાથી આવ્યા છે અને તને સાથે લઈ અને મથુરા જવા ઈચ્છે છે. બાબા એમાં શું થયું? આપ કેમ રડો છો? બલદેવજીની સાથે પધારેલા ભગવાન કહે છે કે આપ ન રડો. પોતાની આંખમાંથી પણ અશ્રુ સવી રહ્યા છે. એવા નંદરાયજી કહે છે કે બેટા, તું અમારો પુત્ર નથી, વસુદેવજીનો પુત્ર છે. જ્યારે આમ કહ્યું ત્યારે ભગવાનને પણ આઘાત લાગ્યો છે. એ પરમાત્મા સ્વયં દયા વરસાવનારા ભગવાન, કૃપા વરસાવનારા પરમેશ્વર આખિરકાર માં જશોદા પાસે ગયા અને માં જશોદાને પણ કહેવા લાગ્યા. માં જશોદાને કહે છે કે મૈયા મૈયા, હું તારો લાલો છું ને. માં જશોદા રડતા રડતા કહે કે લાલા, તું મારો લાલો નથી, તું તો દેવકી અને વસુદેવનો લાલો છો, તું મારો લાલો નથી. આમ રડતા રડતા ભાવ પ્રગટ કર્યો છે. ખૂબ દુઃખી અને દ્રવિત થઈ અને ભાવ પ્રગટ કર્યો છે. માતા ખૂબ ચોધારા છે, રડી રહ્યા છે. એવા કહ્યું કે તું મારો લાલો નથી, તું લાલો હોય તો લાલો, તું દેવકી અને વસુદેવનો છો. આ ક્રૂર કાકા તને લેવા માટે આવ્યા છે, માટે એની સાથે જતો રહે. ભગવાન ભગવાન છે. ભગવાન દયાળુતા વરસાવતા કહે માં, આ જગતના જનો, આ નગરજનો, આ લોકો મને ભલે દેવકી અને વસુદેવનો લાલો કહે, પણ માં હું તો
નંદ અને યશોદાનો લાલો જીવન પર્યંત રહીશ, મારી ઓળખાણ જ આ છે. ભગવાને પોતાની પૂર્ણ ઓળખાણ બતાવી છે. મારી તે ઓળખાણ કેવળ અને કેવળ નંદ અને જશોદાનો જાયો તરીકે કહેવાશે. ખૂબ કરુણા ભાવથી ભગવાન કહેવાય કે સર્વને વિચે વિદાય લઈને આખિરકાર વસ્ત્ર અલંકારો અન્ય ધારણ કરીને પરમાત્મા તત્પર થયા છે, આગળ ગયા છે. આગળ ગોપીઓ માર્ગમાં આડી ઉતરી છે. અક્રૂરજીને તિરસ્કાર ભાવથી જોવા લાગી છે. તિરસ્કારથી કહે કે હે અક્રૂર, તમે અમારા પ્રાણને લઈ જાઓ છો, શું તમને દયા નથી આવતી? હે અક્રૂર, તમે અમને જીવતા મારી રહ્યા છો. કંસના દરબારમાં રહેવાથી તમારું હૃદય પણ પથ્થર જેવું બની ગયું છે. તમે પણ પથ્થર અને જડ છો. તમારી અંદર અને કંસની અંદર અમને કોઈ ફેરો દેખાતો નથી. હે અક્રૂર, આવી મલિનતા તમારી અંદર ક્યાંથી આવી? એક સમયે તમે જ સ્વયં આ રોહિણીજીને અહીં છોડવા માટે આવ્યા હતા, અને આજ પાછા આ બંને કુંવરોને લઈ જાઓ છો કંસના દરબારમાં. આ કંસ દુષ્ટાત્મા, આ બંને નવયુવાન નવ કુપળો સમાન આ બાળકોને, આ પ્રભુને, આ બલદેવ અને કૃષ્ણને મારી નાખશે. એ અક્રૂર, આ નિર્મમ હત્યા ન કરો. બહુ સમજાવ્યા ગોપીઓ. અક્રૂરજી એ વાતમાં ધ્યાન ઓછું દઈ અને સારથીને કહ્યું કે આગળ રથ ચલાવો. ભગવાને પણ આજ્ઞા આપી છે, રથ આગળ ચાલ્યો છે. તમામને રડતા છોડી અને ભગવાન આખિરકાર અક્રૂરજીની સાથે સ્વયં પરમાત્મા આગળ વધી રહ્યા છે. આગળ વધતા વધતા કહેવાય કે યમુનાનો ધરો આવ્યો છે. સંધ્યા સમય થવાને કારણે અક્રૂરજી રથમાંથી ઉતર્યા છે, પણ સંશય કરે છે કે આવડા બે યુવાન બાળકો કેવી રીતે મારી શકશે? કંસ જેવો મહાશક્તિશાળી, જેની પાસે એટલું મંત્રી, એટલા શક્તિધર સૈનિકો છે, આપ કેવી રીતે મારી શકશે? અને એ અક્રૂરજી સંશય કરતા હોય ને સંશય કરતા કરતા યમુનાના ધરામાં પ્રવેશ કરે, અને જ્યાં ડૂબકી લગાવી ત્યાં ભગવાને શેષ નારાયણ ઉપર આ બંને જે રથમાં બેઠા છે એ બે સ્વરૂપ ભગવાન અને બલદેવજી ત્યાં દેખાડ્યા છે. વિષ્ણુ લોકની અંદર પરમાત્મા લઈ ગયા, જ્યાં ક્ષીરસાગરની અંદર શેષ નારાયણ પર બંને બેઠા છે. આવો આવો અક્રૂર પધારો. અક્રૂરજી જળમાંથી બહાર ડૂબકી મારીને બહાર આવ્યા. જોવે તો રથમાં તો એમનેમ કૃષ્ણ અને બલરામ બેઠા છે. વળી ડૂબકી લગાડીને ગયા તો તરત જ ખ્યાલ આવ્યો કે આ તો પરમેશ્વર છે. મારા સંશયો દૂર થયા. પ્રભુની ક્ષમા યાચના કરી રથમાં આવ્યા છે. પુનઃ સ્નાન કરીને પ્રભુની પુનઃ મૂળ અસલ સ્વરૂપ કૃષ્ણ અને બલરામની ક્ષમા યાચના કરી છે. હે પ્રભુ, હું ઓળખી ન શક્યો, આપ સાક્ષાત ભગવાન છો. આખિરકાર રથમાં બેસી અને સર્વે મથુરાની અંદર પધાર્યા. મથુરાની અંદર રથમાંથી નીચે ઉતર્યા છે. અક્રૂરજી રથ લઈને આગળ ગયા છે અને કહે છે કે હું સમાચાર આપું કંસને. આ બાજુ કહેવાય કે ભગવાન ધીમે ધીમે મથુરામાં કૃષ્ણ અને બલરામ આગળ વધી રહ્યા હોય, અને ચાણૂર અને મુષ્ટિકે જે યોજના બનાવી છે, એક હાથીને મદિરાપાન કરાવવામાં આવી, કોલ્યાપીડ નામનો હાથી, અને ગાંડો કરીને છૂટો મૂકવામાં આવ્યો છે. ભગવાન ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. આગળ વધતા વધતા એક ત્રિભંગી, 3 અંગથી ભંગ થયેલી એક કુબજા સ્વરૂપ નારી મળે છે. હાથમાં ચંદનનો કટોરો છે. આવી ત્રિભંગી નારીને જોઈ અને ભગવાન પાસે ગયા છે. કહે છે કે આપ કોણ છો? હે ત્રિભુવન સુંદરી, આપ કોણ છો? 3 અંગથી ભંગ હોય એને ત્રિભુવન સુંદરી કેવી રીતે કહી શકાય? પણ ભગવાનની તો બોલાવાની કળા જેવી છે. હે ત્રિભુવન સુંદરી, આપ કોણ છો? કહે છે કે હું કંસની દાસી છું, કંસને ચંદન લગાવવાની સેવા કરું છું. ભગવાન કહે છે કે અમને લગાવી આપશો? પ્રેમાળ અને કહેવાય કે દયાળુતા જેની અંદર છે, આવા 11 વર્ષ 52 દિવસ લીલા કરી અને પધારેલા ભગવાનને જોઈ અને સ્વયં જે છે કુબજાએ ભગવાનને ચંદન લગાવી આપ્યું છે. ભગવાન પ્રસન્ન થયા છે અને કુબજાને રૂપ પ્રદાન કરવા માટે ભગવાને જમણા પગથી એના પગને દબાવ્યો છે અને પોતાના હાથથી એની ગરદનવાળા ભાગને ઉપર તરફ ખેંચતા આખિરકાર સીધી અવસ્થાની અંદર થઈ છે. ત્રિભંગીમાને 3 અંગથી ભંગ થયેલી
જે ગરદનથી ઝૂકેલી છે, કમરથી ઝૂકેલી છે, અને જેના પગોની અંદર જ્યાં ભંગ થયેલો છે, આવા ભગવાન. ભગવાન પણ આવા ત્રિભંગી છે. પરમેશ્વર 3 અંગે આમ ઝૂકેલા છે. મોરલી વગાડતા ગોપીનાથજી મહારાજ ગરદન ઝુકાવેલા છે, કમરેથી ભગવાન થોડા ઝૂકેલા છે, પગની આંટી મારીને ભગવાન ઝૂકેલા છે. 3 ભાવ ભગવાનના છે. 3 લોકને પાવન કરવાની સામર્થ્ય ભગવાનની અંદર છે. જોત જોતામાં એક ઉપજા અપ્સરાના સમાન નારી થઈ અને લોકો આશ્ચર્ય પામી ગયા. દોડતો દોડતો એક વ્યક્તિ સામે આવ્યો છે, જે સિલાઈ મશીનોના કામ કરતો હોય, કપડા સીવવાના કામ કરતો હોય. એ દરજીને જોઈ અને કહેવાય કે ભગવાન કહે છે કે અમારા માટે વસ્ત્ર સીવી દેશો. કહે છે કે આપ પહેલી વાર લાગો છો, આ રાજ્યમાં આપને જોયા નથી. ભગવાન કહે કે હા, અમે પહેલી વાર આવ્યા છે. આખી નવા વસ્ત્રો ભગવાનને પ્રદાન કર્યા છે, વસ્ત્ર ભગવાને ધારણ કર્યા છે, અને એવા વસ્ત્રની સાથે ભગવાન આગળ ગયા છે. જ્યાં ઋષિઓ ધનુષ યાગ કરી રહ્યા છે, યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો છે. યજ્ઞશાળામાં પ્રવેશ કરી અને જે ધનુષ સર્વે સૈનિકો વગેરેથી રક્ષામાં હતું, એ ધનુષને લઈ અને ભગવાને તોડી નાખ્યું છે, ભંગ કર્યો છે. ધનુષ ભંગ થતા ચારે તરફ હાહાકાર વ્યાપી ગયો. સૈનિકો અફરાતફરીમાં દોડવા લાગ્યા. ચાણોર મુષ્ટિકો વગેરે તત્પર થયા. માર્ગમાં કોલ્યાપીડ હાથીને બલદેવજીએ પોતાની ભુજાઓથી કહેવાય કે સ્થિર કર્યો હતો. ચાણોર મુષ્ટિક જે કહેવાય કે આખીર મલકુસ્તીની તૈયારીઓ કરવા લાગ્યા અને મલકુસ્તીના મેદાનની અંદર ભગવાનને બોલાવ્યા છે. ભગવાન પધાર્યા. મલકુસ્તીની અંદર બલદેવજી મહારાજ પધાર્યા. જે માખણ ભગવાને ખાધું હતું, જે શક્તિ ભગવાને એકત્ર કરી હતી, એ શક્તિના પ્રભાવે ભગવાને પોતાની બંને હાથની ભુજાઓને ભેગી કરી અને મુષ્ટિકનો પ્રભુ વધ કર્યો. ચાણૂરનો વધ સ્વયં બલદેવજી મહારાજ કરે. ક્ષલ અને તક્ષલ આવ્યા છે, એનો પણ વધ કર્યો. કંસ મહારાજા સામે બેઠા જોવે છે. સૈનિકોને આદેશ કરી કે જાઓ, બંધક બનાવો. એ પૂર્વે સૈનિકોને એક તરફ પછાડી અને ભગવાને પોકાર કર્યો છે કે મેદાનમાં આવી જા. અને આખીર કંસના સિંહાસન પાસે જઈ અને કંસની સાથે ભગવાન બાથ ભીડી છે. અને બાથ ભીડતા ભીડતા પરમાત્મા એવું ઘમાસાન યુદ્ધ કર્યું છે કે આખીર કંસને પરાસ્ત કર્યું. મુખમાંથી રુધિર વહેવા લાગ્યું અને કંસનું પ્રાણ પંખેડું ઉડી ગયું. કંસનું પ્રાણ પંખેડું ઉડી ગયું. નગરજનો જે હતા એ પ્રસન્ન થયા કે ધન્ય હો, ધન્ય હો. જે દેવકી અને વસુદેવજીનું કારણહાર રૂપી પુત્ર હોવો જોઈએ એ ખરેખર આજે પ્રગટ થઈને આવ્યા છે. કંસનો વધ થયો છે. આખીરકાર ભગવાનના આદેશથી ઉગ્રસેન રાજાને મુક્ત કરવામાં આવ્યા. ઉગ્રસેન રાજાને રાજા બનાવવામાં આવ્યા. ઉગ્રસેન રાજાનો અભિષેક થયા પછી રાજાએ આદેશ કર્યો કે જાઓ, દેવકી અને વસુદેવજીને મુક્ત કરો. ભગવાન સૈનિકોની સાથે આવ્યા છે. માતા પિતાને ખૂબ બાથમાં ઘાલી અને ભેટી પડ્યા. ક્ષમા કરો પિતાશ્રી, ક્ષમા કરો માતે, આવવામાં થોડો વિલંબ થયો. આપને હવે આ દુઃખ યાતનામાંથી અમે મુક્ત કરીએ છીએ. પરમાત્મા કહેવાય કે પોતાના માતા પિતાનો સ્વીકાર કરી અને આ સ્થાનમાં રહેવા લાગ્યા. થોડા સમયને અંતે સ્વયં ગર્ગાચાર્યજીને તેડાવી આ બંને પુત્રના યજ્ઞોપવિત સંસ્કાર વિધાનો કરાવવામાં આવ્યા. ભગવાન યજ્ઞોપવિતિથી સંપન્ન થયા. ત્યાર પછી આ કાર્ય સમાપ્ત થયા પછી વિદ્યાભ્યાસ માટે જવું જોઈએ. અને એ વિદ્યાભ્યાસ માટે આશ્રમની શોધ કરતા હતા. જેમાં ગર્ગાચાર્યજીએ કહ્યું કે ઉજ્જૈનની અંદર ક્ષિપ્રા નદી આવેલી છે. ક્ષિપ્રા નદી કિનારે સાંદીપની આશ્રમ આવેલો છે. ત્યાં આ બંનેને વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવ્યા. આખીર કહેવાય કે બંને બાળકો મને ભગવાન સ્વયં કૃષ્ણ અને બલરામ પોતે વિદ્યાભ્યાસ માટે ગયા છે. જ્યાં પોરબંદર પુરીનો પણ એક ભક્ત ભગવાનનો એ પણ ત્યાં વિદ્યાભ્યાસ માટે આવ્યો હતો. 64 દિવસ સુધી રહી અને વિદ્યાભ્યાસ કરી. 14 વિદ્યા અને 64 કળામાં ભગવાન પારંગત થઈ આવ્યા. પારંગત થઈને પરમાત્મા જ્યારે પધાર્યા અને ભગવાન જે છે ઉગ્રસેન રાજાના રાજમાં એક મંત્રી તરીકે રહેવા લાગ્યા. સમયે સમયે ભગવાન જ્ઞાનવર્ધન કરાવે. એક સમયે પરમાત્માએ પોતાના પરમ મિત્ર સ્વરૂપ ઉદ્ધવજીને બોલાવ્યા છે. ઉદ્ધવજીને ભગવાન કહેવા લાગ્યા, હે ઉદ્ધવ,
આ રાત્રિના સમયે મને નિંદ્રા આવતી નથી, કારણ કે મને ગોપીઓ રડી રડી અને પોકાર કરી રહી છે, સંભાળી રહી છે. હું એના વિના રહી શકતો નથી, એ મારી વિના રહી શકતી નથી. એના તરંગો મારા તરફ આવે છે. આ જોવો જળ, જળમય બતાવ્યું છે. જળના તરંગો જાણે આવતા હોય એવું દેખાડ્યું છે. ભગવાન પરમેશ્વર કહે કે એ ગોપીઓ ગાંડી ઘેલી બની અને રડી રહી છે, તમે તો જ્ઞાની છો. ઉદ્ધવજીને જ્ઞાનનું અભિમાન આવ્યું હતું કે મારા સમાન કોઈ જ્ઞાની નથી, અને એના કારણેથી ભગવાને કહ્યું હતું કે આપ જાઓ. અને એ ઉદ્ધવજી પોતે કહેવાય કે આજ્ઞા લઈ અને ગોકુળની અંદર ગયા છે. ગોકુળની અંદર જઈ અને સર્વને સમજાવવા લાગ્યા છે કે આપ આ રડવું મિથ્યા છે. ભગવાન અહીંયા તો વસે છે, મથુરામાં જ વસે છે, માટે રડો નહીં. ખૂબ ભગવાનને કહેવાય કે કહેલા ઉપદેશોને ગ્રહણ કરતા ઉદ્ધવજી કહેવા લાગ્યા કે આપનું રડવું મિથ્યા છે. આ જગતની અંદર રડવું ન જોઈએ. ભગવાન આપનીથી ક્યાં જુદા છે? અને આવું બધું જ્યારે વર્ણન કરવા લાગ્યા, નદીઓને રેલમ છેલમ વહેતી આંસુડાની ધારાઓ સુકાતી નથી એવી ગોપીઓ કહેવા લાગી છે કે હે ઉદ્ધવ સાંભળો, તમે એમ કહો છો કે કૃષ્ણ અમારાથી જુદા છે, પણ જુઓ આ કૃષ્ણ અમારાથી જુદા નથી. આ કૃષ્ણ અને અમે એક છીએ. આમ કહી અને પોતાની અંદર પ્રભુ ભક્તિ બતાવી છે. પ્રભુ ભક્તિનું સત્ય જ્ઞાન, તત્વ ઉપદેશ ગોપીઓએ આપ્યો છે. ગોપીઓ કહે છે કે હે ઉદ્ધવજી, તમે જઈ અને મારા વાલાને ઠપકો આપજો, કારણ કે વાલો અમને ભૂલી ગયો છે. એવું ધાજી મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે. મારા વાલાને વઢીને કેજો રે, મારા વાલાને વઢીને મથુરાના રાજા ગોવળોને ભૂલી ગયા છો રે. મથુરાના રાજા ગોવળોને ભૂલી ગયા છો, માનેતીને બોલે જાજો રે. હે મોદાજી મારા વાલાને એ વધીને કેજો રે, માને તો મનાવી લેજો રે. મારા વાલાને એ વધીને કેજો રે. ઉદ્ધવ તમે જઈને સમજાવજો, કારણ કે મારો વાલો ત્યાં ગયા પછી રાજા ધીરાજ બન્યો ને એમાં ભૂલી ગયો. જેણે અમારી સાથે ખેલ કર્યા એમાં એ ભગવાન અમને ભૂલી ગયા. માટે દયા અને કૃપા વરસાવો. કોબજાને વિશે હેત કર્યું અને અમને ભૂલી ગયા. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો રે. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો, ગાયોને સંભાળી જાજો રે. હે મોદાજી મારા વાલાને વઢીને કેજો રે, આને તો મનાવી લેજો રે. મારા વાલાને વઢીને કેજો રે. તમે છો ભક્તોના તારા, એવી અમને હૈયા ધારણ રે. તમે છો ભક્તોના એવી અમને હૈયા ધારણ, ગુણ ગાય ભગવો
વાલાને એ વઢીને કેજો રે ઓ મારા વાલાને વઢીને કેજો રે મારા વાલાને વઢીને કેજો ક્રૂરજીને જે ઉદ્ધવજીને જ્ઞાન કરાવ્યું, ગોપીઓએ જ્ઞાન કરાવ્યું, આખિરકાર ઉદ્ધવજી એક પ્રેમ લક્ષણા ભક્તિ શીખીને પરત પધાર્યા. માર્ગમાં આવતા તમામ કહેવાય કે વૃક્ષો, લતાઓ, ડાળીઓ, પાંદડાઓ પરમાત્માની પ્રાર્થના કરતા હતા કે ધન્ય હો પરમાત્મા, તમે મારા પર અનુગ્રહ કરી અને મને પ્રેમ લક્ષણા ભક્તિનું જ્ઞાન પ્રદાન કરાવ્યું. હે પ્રભુ, જો બીજો જન્મ આપે ને તો આ કહેવાય કે આ ગોકુળની અંદર આ વ્રજજનોની સાથે કહેવાય કે લતા બનવું, ડાળી બનવું, વૃક્ષ બનવું, જેથી આ ગોપીઓ અહીંયાથી પસાર થાય, એના ચરણની રજ મારા મસ્તક પર પડે અને મારું જીવન ધન્ય ભાગી થાય. શુદ્ધ ભાવના રજૂ કરી છે. એવા ઉદ્ધવજી પધાર્યા, ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ, આપે મને વાસ્તવિક જ્ઞાન કરાવવા માટે મોકલ્યો હતો, તત્વ ઉપદેશ તો મને મળ્યો છે, પ્રેમ લક્ષણા ભક્તિ હું પામી ગયો છું, માટે મારા અપરાધોને ક્ષમા કરો. ઉદ્ધવજી સાથે રહેવા લાગ્યા છે. આ બાજુ કહેવાય કે પાંડવો સાથે અન્યાય થયો અને અન્યાયના બદલામાં એને એનું સર્વસ્વ લઈ લેવામાં આવ્યું. જુગાર બાજુથી કહેવાય કે હક માટે થઈ અને અક્રૂરજીને ભગવાને હસ્તિનાપુર મોકલ્યા છે કે જાઓ પાંડવોના હક માટે આપ કહીને આવો. અક્રૂરજી ગયા છે અને ધૃતરાષ્ટ્ર વગેરેને કહેવા લાગ્યા છે. એ સભાની અંદર દુર્યોધન પણ હતો અને એ સભામાં જઈ અક્રૂરજી કહે છે કે પાંડવોને એના ભાગનું આપો. દુર્યોધન કહે કે 100ની અણી જેટલું પણ એને મળશે નહીં. આવા કટુ વચનોને પ્રાપ્ત કર્યા પછી અક્રૂરજી એ સ્થાનને છોડી વિદુરજીના ઘરે જમી અને કહેવાય કે ત્યાંથી પરત પધાર્યા. ભગવાનને આવીને સમાચાર દીધા છે. આ બાજુ કહેવાય કે ભગવાને કંસને જ્યારે માર્યો તો કંસની 2 પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ નામની જે કન્યા, એ મગધ દેશના રાજા, માને અત્યારના યુગમાં બિહાર, એ મગધ દેશના રાજા બિહારના જરાસંધ જે છે એની કન્યાઓ હતી. માટે જરાસંધે યોજના ઘડી કે દક્ષિણમાંથી અનેક રાજાઓના સમૂહ ભેગા કરી અને લઈ જવા છે અને મથુરા ઉપર ચડાઈ કરવી છે. 15 વખત પ્રયાસો થયા. 16મી વખતના પ્રયાસો, એ પણ પ્રયાસોની અંદર ભગવાન હરેક વખત ભગાડે અને પરમાત્મા જરાસંધને પરાસ્ત કરે. 16 વખત ભગવાનના આવા પ્રયાસો થયા, જેનાથી પરમાત્માએ આખિરકાર વિચાર કર્યો છે અને એ પરમાત્માએ સ્વયં એક સમયે સ્વયં વિશ્વકર્માને ભગવાને દેવોના શિલ્પીને આહુત કર્યા છે. દેવોના શિલ્પી વિશ્વકર્માજી પધાર્યા છે. ભગવાન કહે છે કે આપ એવી નગરી વસાવો કે જેને મકાનોની અદ્ભુત શોભા હોય, ચારે તરફ જળ હોય, મધ્યમાં એ નગરી હોય અને આખિરકાર એવી નગરી વસાવો કે જેની અંદર અપાર સુખ રહેલું હોય, અપાર સમૃદ્ધિ રહેલી હોય. હાલના સમયમાં જે બેટ દ્વારિકા છે, એ બેટ માને ટાપુ, એ અંશ ભાગ રહ્યો છે, બાકીનો જળમય થયો. એ નગરી વસાવી આપી સ્વયં કહેવાય કે વિશ્વકર્માજી. આવી નગરી વસાવી, દ્વારિકા નગરી વસાવી અને વિશ્વકર્માજી પધાર્યા. પ્રભુને કહે છે પ્રભુ, મેં નગરી વસાવી આપી છે. દ્વારિકાથી નગરીથી પ્રસન્ન થયા છે. વિશ્વકર્માજી રજા લઈને ગયા છે. હે રાજન, ભગવાને બહુ અદ્ભુત લીલાઓ કરે છે. પૂર્વાર્ધ ભાગની લીલાને પિતૃઓના ચરણોમાં સમર્પિત કરી દશમ સ્કંદના ઉત્તરાર્ધ ભાગ, જેને નિરોધ લીલા કહેવામાં આવે છે, માને પ્રવૃત્તિ માર્ગની અંદર ભગવાન આગળ વધ્યા હોય એવી લીલાઓ, જે ભગવાનનું હૃદય સમ હૃદય છે. 41 જેટલા સ્કંદો છે, એની અંદર અધ્યાયો છે અને 1933 જેટલા શ્લોક રચના છે. આવા પરમાત્માએ દ્વારિકા નગરી વસાવી અને દ્વારિકા નગરીની અંદર રાત્રિના સમયે યોગ માયાને પ્રેરણા કરી છે. તમામને લઈને યોગ માયા કહેવાય કે રાત્રિના સમયે સૌને એક સરખા મકાનોની અંદર સ્થિર કરી દીધા.
એક જ રાતમાં કહેવાય કે ટ્રાન્સફર, ભગવાને બધાને ટ્રાન્સફર કરી દીધા. કારણ કે દક્ષિણની અંદરથી કાલ યવનને લઈ અને સ્વયં જરાસંધ આક્રમણ કરવા માટે આવતો હોય, વિશાળ સેનાઓ, અક્ષરણી સેનાઓ સાથે આવતો હોય. પ્રયાસ હતો કે આ વખતે તો મથુરાને સળગાવી દેવી છે, જેના પરિણામે ભગવાને સર્વ જીવોના રક્ષણ માટે થઈ તમામને લઈ અને કહેવાય કે પરમાત્માએ દ્વારિકામાં શિફ્ટ કરી દીધા. સવાર થયું, લોકો ઉઠ્યા, જાગ્રત થઈ, જોવા લાગ્યા. એકથી એક મકાનની શોભા અદ્ભુત છે. એક એક મહેલોની અંદર ખૂબ એવા પ્રમાણની અંદર ધન, સંપત્તિ, વૈભવ એવા શોભાયુક્ત છે, જેની ઝરૂખાઓ શોભાઓ છે, જેના મહેલો શોભારૂપ છે. ભગવાનનો દિવ્ય મહેલ પણ એમાં દેખાઈ રહ્યો છે. સવારે લોકો આવ્યા અને ચારે તરફ સ્થાન ગોતવા લાગ્યા કે આમાંથી બહાર જવાનો રસ્તો ક્યાં છે, દ્વાર ક્યાં કરતા કરતા આ સ્થાન બની ગયું દ્વારિકા. દ્વારને ગોતતા ગોતતા દ્વારિકા નિર્માણ થયું. ભગવાને મુક્તોને માટે વસાવી, ભક્તોને માટે વસાવી. સુખદેવજી મહારાજ કહે કે જરાસંધ આખિરકાર એ કાલયવન નામના શત્રુને લઈને આવ્યો છે. ભગવાન એકલા કહેવાય કે પોતાના કિલ્લાથી બહાર આવીને ઊભા છે. ભગવાને કાલયવનને ભગાવ્યો છે. ભગાવતા ભગાવતા ભગવાન દોડાવા લાગ્યા છે. કાળી કામળી ભગવાને ઓઢી છે, પિતાંબર ધારી છે, કેડ પર કંદોરો છે, ગળામાં કસ્તુભ મણીની માળાઓ છે, વેજંતી સમાન માળાઓ છે, મુંગટ ધારણ કર્યો છે, મોરપીછેમાં નાખ્યું છે, કાનમાં કુંડળ શોભી રહ્યા છે, હાથમાં કડા શોભી રહ્યા છે, ચાખડી પહેરી અને ભગવાન દોડાવી રહ્યા છે. કાલયવન પાછળ પાછળ દોડી રહ્યો છે અને ભગવાન દોડાવી રહ્યા છે. કાલયવને જરાસંધને પૂછ્યું હતું કે આ કૃષ્ણને ઓળખું કેવી રીતે? કહે છે કે ગંભીર મુદ્રામાં પણ જે હસતો દેખાય, ગંભીર સમયમાં વિપદ વેળામાં પણ જે હસતો દેખાય એ કૃષ્ણ હોય. અને આખિરકાર ભગવાનને હસતા જોઈને નિર્ણય કર્યો કે આ જ કૃષ્ણ છે. પાછળ પાછળ દોડ્યો છે. કાલયવનને ભગવાન ભગાવા લાગ્યા. અનેક ડુંગરાઓ, નદી, તળાવોને પાર કરતા કરતા લઈ જાય. કાલયવન કહેવા લાગ્યો ભગવાનને, અરે રે, તું તો ભાગેડું છે, તું તો સ્થાનને છોડી જનારો કાયર છો, વીર પુરુષ નથી, ધીરજવાન નથી, તું તો કાયર છો, તું તો રણને છોડનારો છો, રણને છોડી અને ભાગનારો, તું તો રણછોડ છો, રણછોડ છો. આમ કાલયવન કહેવા લાગ્યો કે રણછોડ, રણછોડ. ભગવાન વળીને પાછું જોયું કે અરે રે, આવું અદ્ભુત નામ. અને એ રણછોડ બન્યા પછી ભગવાન એ નામનો સ્વીકાર કર્યો. ધન્ય હો કાલયવન, તે મને અદ્ભુત નામ મળ્યું, રણછોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી. મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી. તમે મને માયા લગાડી મારા વાલા, માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા, માયા લગાડી મારા વાલા. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. ભગવાન દ્વારકાધીશ સર્વનું મંગળ કરનારા, સર્વને પ્રસન્ન કરનારા કાલયવનને ભગાડી રહ્યા છે. રણછોડ નામથી ખૂબ પ્રસન્ન ભગવાન પોતે થયા છે. અને એવા પરમેશ્વર એને પ્રાપ્ત કરી અને ભગવાન મુચકુંદ રાજાની જે ગુફા છે, ભગવાન દોડાવતા દોડાવતા છે ગિરનારની અંદર આવ્યા.
દામો કુંડ જ્યાં છે ત્યાં રાધા દામોદર મંદિર પાસે મુચકુંદ રાજાની ગુફા આવેલી છે, જ્યાં કહેવાય કે આ પૃથ્વી પર ઈક્ષ્વાકુ વંશજ જેણે દેવતાઓની સહાયતા કરી હતી અને ખૂબ દેવદાનોના યુદ્ધોમાં સહાયતા રૂપ થયા હતા, એવા સ્વયં કહેવાય કે મુચકુંદ નામના રાજા જે માધાતાના પુત્ર રૂપ છે, એવા મુચકુંદ જે છે જેણે દેવતાઓની સહાયતા કર્યા પછી કહેવાય કે થાક્યા, અને થાક્યા પછી દેવતાઓની આગળ પ્રાર્થના કરી છે, તમે હવે વિજયી થયા દેવતાઓ, હવે કંઈક આશીર્વાદ પ્રદાન કરો. દેવતાઓ કહે અમે બધું આપી શકીએ પણ મુક્તિ અને મોક્ષ ન આપી શકીએ. એ જોઈતું હોય તો ભગવાન આપી શકે. આશીર્વાદ આપીએ છીએ કે ભગવાન તમને મળશે અને આપને મુક્તિ પ્રદાન કરશે. દેવતાઓની આગળ હાથ જોડીને કહે છે કે હું ખૂબ યુદ્ધ કરીને થાક્યો છું, માટે મારે વિશ્રામ કરવો છે, મને વિશ્રામ માટેની છૂટ આપો. દેવતાઓએ આશીર્વાદ આપ્યા છે કે જાઓ આપ વિશ્રામ કરો, અને આપને જગાડનારો આપની આંખોમાંથી અગ્નિ વરસશે અને મૃત્યુ પ્રાપ્ત કરશે, આપને કોઈ જગાડશે નહીં, આપ આ સ્થાનમાં જઈને નિંદ્રા ગ્રહણ કરો. મુચકુંદ રાજા આવી અને એ ગુફામાં કહેવાય કે સૂતા હતા. ભગવાન દોડાવતા દોડાવતા કાલ્યવનને ત્યાં લઈને આવ્યા. આ બાજુ જરાસંધે મથુરાની આગથી ચાંપી દીધી, પણ એ નગરીમાં કોઈ છે નહીં. આ બાજુ કહેવાય કે ભગવાન કાલ્યવનને દોડાવતા દોડાવતા મુચકુંદ રાજાની ગુફામાં પ્રવેશ કર્યો. પોતાની કાળી કામળી ભગવાને મુચકુંદ રાજાને ઓઢાડી દીધી અને ભગવાન ગુફામાં પાછળ સંતાઈ ગયા. મુચકુંદ રાજા આવ્યા છે. મુચકુંદ રાજાને આ કામળી ઓઢાડી ભગવાન પાછળ સંતાયા, અને કાલ્યવન જ્યારે આવ્યો કહે છે કે લે હવે આ શત્રુ થાક્યો લાગે, અહીં સૂઈ ગયો. પાસે આવીને કામળી ખેંચી છે ને જગાડવા મળ્યો છે, ને જગાડવા જાય ત્યાં તો સ્વયં મુચકુંદ રાજા જાગૃત થયા અને આંખ ઉઘડી છે. આંખ ઉઘડતા અગ્નિનો વરસાદ થયો છે ને અગ્નિની અંદર કાલ્યવન બળીને ભસ્મ થયો છે. આખિર પરમાત્મા સામે આવ્યા છે અને પરમાત્મા સામે આવી અને મુક્તિ પ્રદાન કરી છે. ભગવાનની પૂર્ણ ઓળખાણ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા હતા અને નિશ્ચય કર્યો. નિશ્ચય થાતે ભગવાને મુક્તિ પ્રદાન કરી, મુચકુંદ રાજાનો ઉદ્ધાર કર્યો છે. હે રાજન, ભગવાનની શું અદ્ભુત લીલાઓ હોય, દિવ્યતા વાળી લીલાઓ છે. સુખદેવજી મહારાજ કહે કે રાજન, એક સમયે દેવકી અને વસુદેવજી પોતાના પુત્રોના વિવાહનો વિચાર કરતા હોય, જેમાં બ્રહ્માજી પ્રસ્તાવ લઈ અને રેવત રાજાની પાસે ગયા કે દેવકીજીના પુત્ર બલરામની સાથે આપની દીકરી રેવતીના વિવાહ કરો. આખિરકાર જાડેરી એવી જાન જોડી અને સર્વે કહેવાય કે સમાચાર મળતા દૂત આવી અને સમાચાર આપ્યા, એટલે દેવકી અને વસુદેવ યાદવોની જાન જોડી અને બલરામજીને પરણાવવા માટે રેવત રાજાની કન્યા રેવતી સાથે ઓખા ગયા છે. અને ઓખાની અંદર ધામધૂમથી કહેવાય કે ઓખાના અધિપતિ એવા રેવત રાજાની કન્યા સાથે વિવાહિત જીવનમાં જોડ્યા છે. બલરામજી વિવાહિત થયા. દેવકીજી વિચાર કર્યો છે કે હવે મારા કૃષ્ણના પણ વિવાહ થઈ જાય તો ધન્ય છે, પ્રભુનો આભાર પ્રગટ કરીએ. પણ પરમાત્માની તો દિવ્યતા લીલાઓ વાળી હોય છે. એક સમયે કહેવાય સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે કે રાજન, ભગવાનનું પણ વિવાહ નક્કી થયેલું છે. ભગવાન આ લોકમાં પધારે તો ભગવાનના અર્ધાંગના કેમ રહી શકે? લક્ષ્મીજી પણ સ્વયં અવતરિત થઈને આવ્યા હતા. જે લક્ષ્મીજી લક્ષ્મી સ્વરૂપ અંશ ભીષ્મક રાજાની પુત્રી રૂકમણી રૂપે થઈ અને પોતે પધાર્યા હતા. વિદર્ભ નગરીની અંદર અમરાવતી આવેલી છે. અમરાવતીના રાજા ભીષ્મક છે અને એ ભીષ્મક રાજાને 5 પુત્ર છે: રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મદેશ, રૂક્મમાલી, રૂક્મી અને એક કન્યા એ રૂક્મણી. આ કન્યા ખૂબ ગુણવાન સંપન્ન છે. એવી કન્યા જે છે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે, ખૂબ વૃદ્ધિને પામી હોય. અને યુવાવસ્થા આવતા પિતાએ નક્કી કર્યું, ભીષ્મક રાજાએ નક્કી કર્યું કે આના વિવાહ આપણે વસુદેવજીના પુત્ર સાથે કરીએ. વસુદેવજીના પુત્ર સાથે કરીએ, કારણ કે અક્ષોહિણી સેના સાથે વૈભવ જીવન જીવે, અને એવા ભાવથી નક્કી કરવાનો પ્રયાસ કર્યો. પણ પોતાનો પુત્ર રૂક્મીએ નક્કી કર્યું કે હું મારા બહેનના વિવાહ શિશુપાળ સાથે કરીશ. શિશુપાળને આમંત્રણ આપીશ અને શિશુપાળ સાથે વિવાહ કરીશ. આ બાજુ કહેવાય
કે પિતાને પૂછ્યા વિના તત્પરતા દાખવી અને શિશુપાળ વગેરે, જરાસંધ વગેરે, શાલ્વ વગેરે આ તમામને આમંત્રણો આપી દીધા છે અને પરણવા માટેની તૈયારીઓ દર્શાવવા મળી છે. રૂક્ષ્મણીજીને ખબર પડી કે મારા વિવાહ મારા ભાઈ રૂકમીએ શિશુપાળ સાથે નક્કી કર્યા છે. પિતા એમાં કંઈ બોલી શક્યા નથી અને આખિરકાર રૂક્ષ્મણીજી વિચાર કરે કે આ યોગ્ય નથી અને એ રૂક્ષ્મણીજી એક સ્થાનમાં બેઠા છે. સ્થાનમાં બેસી અને કહેવાય કે પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. પ્રભુનું સ્મરણ કરતા કરતા રૂક્ષ્મણીજી ભગવાનના ભાવો અંગીકારોને ગ્રહણ કરતા ભગવાનને વિશે પત્ર લખવાની તૈયારી કરી છે. એક કાગળ લીધો છે, પેન લઈ અને કહેવાય કે પત્ર લખવાની તૈયારીઓ કરી અને પત્ર લખવા માટે તત્પર થયા. પ્રથમ શ્લોકની અંદર બહુ અદ્ભુત રીતે પરમાત્માનું નિરૂપણ કર્યું છે. શ્રુત્વા ગુણાન ભુવ સુંદર શૃણવતા દેવશે કર્ણવિવરે હરતો અંગતાપમ રૂપમ દ્રશ્યતામખિલાથલાભમ ત્વચ્ચોચતા વિશતિ ચિત્તતમ પત્રમે. ખૂબ ભાવ સુંદર રજૂ કરતા સ્વયં પત્રની તત્પરતા દાખી અને ભગવાનને વિશે શબ્દ લખ્યા. હે ત્રિભુવન સુંદર, આપના ગુણો મેં નારદજીની પાસેથી શ્રવણ કર્યા છે. આપ